ગીરના સિંહો એ ગુજરાતનું ગૌરવ છે, પરંતુ છેલ્લા 2 મહિનામાં અમરેલી જિલ્લામાં સિંહોના હુમલામાં 5 લોકોના મોત થયા. અને આ મોત થયા બાદ એક મોટો સવાલ ઊભો થયો કે આખરે સિંહો માનવ પર હુમલો કેમ કરે છે? શું તેમના સ્વભાવમાં કોઈ બદલાવ આવ્યો છે કે પછી તેના પાછળ કોઈ બીજું કારણ જવાબદાર છે? આ સવાલોના જવાબ શોધવા હવે માત્ર વન વિભાગ જ નહીં, પરંતુ મનોચિકિત્સા એટલે કે સાયકોલોજીના વિદ્યાર્થીઓ પણ મેદાને ઉતર્યા છે. શું છે સમગ્ર મામલો? આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે. અમરેલી જિલ્લાના લીલિયા તાલુકાના વઘાણિયા અને કાંકરજ ગામે રાજકોટની આત્મીય યુનિવર્સિટીના સાયકોલોજી વિભાગના 50 જેટલા વિદ્યાર્થીઓ અને પ્રોફેસરની ટીમ પહોંચી હતી. આ ટીમનો હેતુ માત્ર સિંહ જોવાનો નહોતો, પરંતુ છેલ્લા કેટલાક સમયથી વધી રહેલા માનવ પર સિંહના હુમલા પાછળના કારણો સમજવાનો હતો. વિદ્યાર્થીઓએ ગામના લોકો, મહિલાઓ, ખેડૂતો, જંગલ વિસ્તારમાં રહેતા માલધારીઓ સાથે રૂબરૂ ચર્ચા કરી હતી અને સિંહોની રહેણી કહેણી, તેમના બદલાયેલા વર્તન અને ગામમાં તેમની અવરજવર, પશુઓ પર થતા હુમલા અને માનવ સાથે તેમના સંપર્ક અંગે વિસ્તૃત માહિતી એકઠી કરી હતી. ગામના લોકોના અનુભવના આધારે વિદ્યાર્થીનીઓ અને વિદ્યાર્થીઓએ આ એક વિશેષ પ્રશ્નાવલી જે છે તે તૈયાર કરી હતી અને તેના આધારે અલગ અલગ લોકો પાસેથી માહિતી મેળવી હતી. ગામના લોકોએ પણ વર્ષોથી સિંહો સાથે જીવવાનો પોતાનો અનુભવ વિદ્યાર્થીઓ સાથે વહેંચ્યો હતો. સાયકોલોજીના વિદ્યાર્થીઓ માટે આ પણ એક અભ્યાસનો અલગ અનુભવ રહ્યો, કારણ કે પુસ્તકોમાં વાંચેલી બાબતો કરતાં મેદાનમાં જઈને લોકોના અનુભવ સાંભળવા અને વાસ્તવિક પરિસ્થિતિ સમજવાની તક મળી. આ એક મોટી વાત હતી. આ મામલે વિદ્યાર્થીનીઓએ શું કહ્યું એ પણ સાંભળી લો. અમે લોકો આત્મીય યુનિવર્સિટીમાંથી આવ્યા છીએ અને અમે સાયકોલોજી ડિપાર્ટમેન્ટમાંથી બધા આવ્યા છીએ. અહીંયા અમરેલી જિલ્લામાં અમુક ગામડાઓમાં અમે ગયેલા અને ત્યાંના બધા લોકલ્સને અમે પૂછેલું કે એવા કયા કારણો છે કે જેના લીધે સિંહ આવે છે, અને બધાના મત પણ જાણ્યા કે કોને કેટલી પ્રોબ્લેમ પડે છે, શું થાય છે. એમાં અમુકે અમને રસ્તા પણ બતાવ્યા કે આવું કરવાથી સિંહને આવતા રોકી શકાય છે, અને અમુકને સારું એવું એમનું પરસેપ્શન પણ દેખાણું. જેમ કે અહીંયાના ફાર્મર્સ છે એના ઘણા બધા એના ફાયદા પણ દેખાડ્યા કે એના લીધે એની ખેતીમાં સારું થાય છે. તો આવી રીતે બધાના અલગ અલગ પરસેપ્શન્સ હતા. હું આત્મીય કોલેજમાંથી આવી છું અને અમે અહીંયા જે હ્યુમન લાયન કોન્ફ્લિક્ટ્સ થાય છે છેલ્લા અમુક ટાઈમમાં એનું પ્રમાણ વધ્યું છે એના માટે રિસર્ચ કરવા આવ્યા છીએ. અહીંયા ગ્રામીણ વિસ્તારોમાં અમે અમુક ગામડાઓમાં વિઝિટ કર્યું અને ત્યાંના અમે ગામડાના લોકોને મળ્યા. એમાં ખેડૂતો હતા, પશુપાલકો હતા, તો એમના પાસેથી અમને ઘણું બધું સિંહો વિશે અને અહીંયાના લોકો વિશે જાણવા મળ્યું. તો એ લોકોનું સિંહો વિશેનું એવું હતું કે સિંહ તો અમારા મિત્ર છે, એમ કે એની સાથે તો અમે રોજ રહેતા હોઈએ છીએ અને અમને એ લોકો એને સિંહને ન જોઈ તો અમને ન ગમે એવું કહેવાનું હતું એ લોકોનું. અને એ લોકો એવું કીધું કે જ્યાં સુધી તમે સિંહને કાંઈ કરો નહીં ત્યાં સુધી ન કરે, જ્યારે તમે એને સડી કરો કે કાંઈ છંછેડો તો જ પ્રાણી છે જે અટેક કરે. બાકી લાયન છે એ સોશિયલ એનિમલ છે, તો યુઝ્યુઅલી એ કોઈ દિવસ એવી રીતે અટેક નથી કરતું. જે વિદ્યાર્થીઓ છે તેમણે જંગલ વિસ્તારમાં આવેલા નેસડાઓની પણ મુલાકાત લીધી હતી, જ્યાં માલધારીઓ પાસેથી સિંહો અને માનવ વચ્ચેના સહ અસ્તિત્વ અંગેની માહિતી મેળવી હતી. અને ટીમે લીલિયા વિસ્તારમાં આવેલા વિશ્વવિખ્યાત રાજમાતા સિંહણના સ્ટેચ્યુની પણ મુલાકાત લીધી હતી અને ગીરના સિંહોના ઇતિહાસ અને તેમના વર્તન અંગે વિશેષ માહિતી મેળવી હતી. સાયકોલોજીના પ્રોફેસર શ્રી ઉભા જાડેજાના જણાવ્યા મુજબ આ સમગ્ર અભ્યાસનો મુખ્ય હેતુ એ જાણવાનો હતો કે છેલ્લા કેટલાક સમયથી સિંહો જે છે તે માનવ પર હુમલા કેમ કરી રહ્યા છે. વિદ્યાર્થીઓ દ્વારા એકત્રિત કરવામાં આવેલી તમામ માહિતીનું વૈજ્ઞાનિક વિશ્લેષણ કરવામાં આવશે અને ત્યારબાદ તમામ એક વિગતવાર રિસર્ચ રિપોર્ટ તૈયાર કરવામાં આવીને સરકારને સોંપવામાં આવશે. ત્યારે સાંભળી લો પ્રોફેસર જાડેજા શું કહી રહ્યા છે. અહીંયા અમે વિદ્યાર્થીઓને લઈને એટલા માટે આવ્યા છીએ કે સિંહો જે છે એ માનવભક્ષી કેમ બને છે અથવા તો માનવ ઉપર અટેક કેમ કરે છે. તો એના ઉપર એક મનોવૈજ્ઞાનિક અને વાર્તનિક સંશોધન કરવાનો અમારો ઉદ્દેશ્ય હતો. તો એના માટે અમે એક સર્વે લીધો છે અને જેને લઈ અને અમે વિદ્યાર્થીઓ સાથે ગામડાના જે લોકો છે એમને મળી અને એ લોકોનો જે અનુભવ છે સિંહો સાથેનો, સિંહોનું વર્તન કેવું હોય, સિંહો શું કામ આવે છે, શું કામ હુમલો કરે છે, તો એના ઉપર અમુક પ્રશ્નો હતા. તો એ પ્રશ્નો જે છે ગામડાના લોકો પાસેથી પૂછ્યા અને એ લોકો પાસેથી મંતવ્યો લીધેલા. અને હવે જે ડેટા કલેક્શન અમે કરેલું છે, એ માહિતી જે લીધેલી છે, એ માહિતીનું એનાલિસિસ આગળ અમે કરશું અને એના ઉપરથી રિસર્ચ પેપર બનાવશું અને એક રિપોર્ટ આપશું.
જો આ અભ્યાસ છે તેમાંથી કોઈ મહત્વપૂર્ણ તારણ સામે આવશે તો ભવિષ્યમાં માનવ અને સિંહ વચ્ચેના સંઘર્ષ ઘટાડવા માટે નવી નીતિઓ પણ બનાવવામાં આવી શકે છે અને તે ઉપયોગી પણ સાબિત થઈ શકે છે. હવે જોવાનું એ રહેશે કે આ સંશોધનમાંથી આખરે શું તારણ સામે આવે છે. શું ખરેખર સિંહોના સ્વભાવમાં બદલાવ આવ્યો છે કે પછી માનવ અને જંગલ વચ્ચે વધતા સંઘર્ષના કારણે આવી પરિસ્થિતિ સર્જાઈ રહી છે. આ તમામ પ્રશ્નોના જવાબ હવે અભ્યાસ બાદ જ સામે આવશે. ત્યારે આ મામલે સિંહો કેમ હુમલા કરી રહ્યા છે એ મામલે તમારું શું કહેવું છે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને આવા જ દરેક અપડેટ માટે તમારા સ્વમાનથી સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં.